क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યારે ફિલહાલ સામે આવ્યા છે અને સ્ટોકમાં શું ઇમ્પેક્ટ? યસ, આજે આપણે સૌથી પહેલાં વાત કરવા માંગીએ છીએ નિફ્ટીની બે કંપનીના બ્રોકરેજ હાઉસ ઉપર. કારણ કે એક તો છે બજાજ ફાઇનાન્સ કે જેમાં છે 6% તેજી, તો બીજી બાજુ છે ટાટા મોટર્સ કે જેમાં છે 8% ઘટાડો. તો સૌથી પહેલાં આપણે જેમાં તેજી છે એની જ વાત કરીશું. તો બજાજ ફાઇનાન્સ ઉપર નજર કરીશું તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેમણે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. એમનું લક્ષ્યાંક વધારીને તેઓ 9,300 કરી રહ્યા છે અને અત્યારે હાલ આપણે જોઈશું તો આ કારોબાર આપણને 8,180 ઉપર આ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. એટલે 8,180 થી 9,300ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એસેટ ક્વોલિટીમાં હવે સ્ટ્રેસ ઘટ્યો છે એવું એમનું માનવું છે અને સાથે તેમની ક્રેડિટ કોસ્ટ ઘટવાથી ફાયદોની અપેક્ષા તેઓ એથી ફ્યુચરમાં રાખી રહ્યા છે, જેના કારણે તે ઓવરવેટના રેટિંગ આપી રહ્યા છે. નેક્સ્ટ જેફરીઝના આપણે જોઈશું તો બજાજ ફાઇનાન્સ ઉપર તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. અહીંયા પણ લક્ષ્યાંક 9,270 આપી રહ્યા છે. ટોપ લાઇન ગ્રોથ સારો છે, એટલે કે આવક અને નફો બંને કંપની સારો કર્યો છે. નફાનો ફાયદો મળ્યો, લોન ગ્રોથ પણ વધી છે 28% અને સામે વ્યાજની આવક અને ફીની આવક વધી છે એવું એમનું કહેવું છે, જેના કારણે તેઓ અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ નજર કરીશું તો નોમુરાનો બજાજ ફાઇનાન્સ ઉપર રિપોર્ટ આવ્યો છે કે જેમાં તેઓ અહીંયાથી ખરીદવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹9,000 છે. સારા લોન ગ્રોથને કારણે અહીંયાથી ફાયદો મળ્યો છે અને નફો અનુમાનથી સારો છે. એટલે દરેક બ્રોકરેજ હાઉસ માની રહ્યા છે કે નફો અનુમાનથી સારો આવ્યો છે અને ક્રેડિટ કોસ્ટનો ફાયદો અહીંયાથી કંપનીને મળશે એવું એમનું માનવું છે, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. આગળ નજર કરીશું તો HSBCનો રિપોર્ટ આવ્યો છે બજાજ ફાઇનાન્સ ઉપર, જેમાં ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક અહીંયાથી તેઓ વધારે ₹8,900 કરી રહ્યા છે અને દરેક પરિણામો પર સારું પ્રદર્શન કંપનીએ કર્યું છે, એટલે કે ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર, ઓવરઓલ અને અનુમાનથી સારી એસેટ ક્વોલિટીથી પણ કંપનીનો ફાયદો મળ્યો છે એવું તેઓએ ખાસ મેન્શન કર્યું છે. અહીંયા પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. આગળ જોઈશું તો અહીંયાથી આપણે મેક્વારીનું નજર કરીશું. મેક્વારી ખબર નહીં અલગ દિશામાં જઈ રહ્યું છે. એમણે અહીંયાથી અંડર પરફોર્મના રેટિંગ આપ્યા છે અને અહીંયાથી લક્ષ્યાંક ઘટાડીને તેઓ 6,290 કરી રહ્યા છે. એમનું કહેવું એવું છે કે પર્સનલ લોન ગ્રોથથી પરિણામ સારા આવ્યા છે પરંતુ માર્જિન સ્ટેબલ રહેશે. ક્રેડિટ કોસ્ટ ન ઘટી તો નુકસાન થશે. એટલે એમનું કહેવું એવું છે જો ક્રેડિટ કોસ્ટ ન ઘટી આવનારા દિવસોમાં તો નુકસાન થઈ શકે છે. એટલે તેઓ ફ્યુચર પ્રિડિક્ટ કરીને અત્યારે હાલ તેઓ અહીંયાથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે. પરંતુ જે જોયું આપણે કે 4 બ્રોકરેજ હાઉસ કે તેઓ પોઝિટિવ છે. હવે બીજા આપણે બ્રોકરેજ હાઉસ જોઈશું તેમાં આપણે બર્ન્સ્ટીનની વાત કરીશું. તેમણે પણ અંડરસ્ટેન્ડના રેટિંગ આપે છે. એમણે ઘટાડીને 6,400 લક્ષ્યાંક કરે છે. એમનું કહેવું એવું છે હાલના MD ટર્મ પૂર્ણ થયા બાદ કંપની સાથે જોડાયેલા રહેશે અને સાથે એસેટ ક્વોલિટીમાં હવે નુકસાનની શક્યતા ઓછી છે. એટલે તેઓ આમ કહી તો સારું રહે છે કે એસેટ ક્વોલિટીમાં નુકસાનની શક્યતા ઓછી છે, પરંતુ તેઓ અહીંથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹6,400 આપી રહ્યા છે. હવે આગળ આપણે જોઈશું તો UBSનો પણ રિપોર્ટ આવ્યો છે કે જેમાં બજાજ ફાઇનાન્સ ઉપર વેચવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹6,500. રિટર્ન ઓફ એસેટમાં ગાઈડલાઇન્સ પ્રમાણે ઘટાડો આવી શકે છે. એટલે કે કંપનીએ જે બી આવનારા ફ્યુચર માટે જે ગાઈડલાઇન્સ આપી એના આધાર ઉપર રિટર્ન ઓફ એસેટમાં ક્યાંક અસર જોવા મળી શકે છે. વ્યાજથી આવક અનુમાન પ્રમાણે છે અને નફો પણ વધ્યો છે. એટલે કે ઓવરઓલ તેઓ અહીંથી ઇક્વલ કોમેન્ટરી એમને કહી શકાય, પરંતુ એઝ ઓફ નાઉ વેચવાલીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹6,500 આપી રહ્યા છે. હવે આગળ આપણે જોઈશું તો આ વાત છે ઓવરઓલ બજાજ ફાઇનાન્સની કે જેમાં આપણે 4 બ્રોકરેજ હાઉસ પોઝિટિવ છે અને 3 છે નેગેટિવ છે. હવે આપણે જોઈશું ટાટા મોટર્સ ઉપર. ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ આવ્યો છે. ન્યુટ્રલ રેટિંગ અહીંયા આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹800 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે અનુમાન પ્રમાણે પરિણામ આવે છે અને ગાઈડન્સ પ્રમાણે JLRના માર્જિન અહીંયાથી તેઓ ખાસ કરીને ફોકસ કરીએ છે કે જે હમણાં JLRનું જે ગાઈડન્સ હતું કે હવે તે આવનારા દિવસોમાં અહીંયાથી પ્રોફિટેબિલિટીમાં જોવા મળશે અને જેના કારણે તેઓથી ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. હવે આપણે જોઈશું તો CLSનો રિપોર્ટ આવ્યો છે. ટાટા મોટર્સ ઉપર આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક ₹930 આપવામાં આવે છે. Q4 માટે આઉટલુક સતત સકારાત્મક પોઝિટિવ જોઈ રહ્યા છે. મેનેજમેન્ટને કોમર્શિયલ વાહનો પર સકારાત્મક અપેક્ષા, એટલે કે તેઓ કોમર્શિયલ વ્હીકલ ઉપર ખાસ સેગમેન્ટ ઉપર અહીંયા ફોકસ કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ અહીંથી આઉટલુક પોઝિટિવ જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે આઉટ પરફોર્મ રેટિંગના. નેક્સ્ટ આપણે જોઈશું તો અહીંયાથી UBSનો અહીંયાથી આવ્યો છે રિપોર્ટ ટાટા મોટર્સ ઉપર. અહીંયાથી તેઓ વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક ₹760 આપવામાં આવે છે. અહીંયાથી તેમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 26-27 માટે અનિશ્ચિતતા છે અને બીજું ચીનની રિકવરી JLR માટે મહત્વની ખાસ કરીને રહેશે. એટલે કે જો ચીનમાં રિકવરી ના આવે તો સ્વાભાવિક છે કે JLRમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે, જેના કારણે એઝ ઓફ નાઉ તેઓ વેચવાલીની સલાહ આપી રહ્યા છે. હવે આપણે જોઈશું તો અંબુજા સિમેન્ટ ઉપર આવે છે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ. આપણે આ જેફરીસનું આપણે જોઈ લીધું કે અંડર પરફોર્મનો રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹660 અહીંયાથી આપવામાં આવ્યું છે જેફરીસ તરફથી પણ કે 3.5 વર્ષે રેટિંગ ઘટાડ્યું છે અહીંયાથી કંપનીએ. અને ચીન અને યુરોપની માંગ ઘટાડા પર નજર, એટલે કે આ બીજો જે બ્રોકરેજ હાઉસ UBS બાદ કે જેઓ અહીંથી ચીન ઉપર ખાસ કરીને ફોકસ કરી રહ્યા છે JLRને લઈને, અને વોરંટી ખર્ચ વધ્યા છે, સામે EBITDA અને EPS અનુમાન કરતાં ઘટ્યા છે એવું એમનું કહેવું છે, જેના કારણે તેઓથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે. અંબુજા સિમેન્ટ આપણે જો તો અંબુજા સિમેન્ટ ઉપર પણ આપણે અહીંથી એક રિપોર્ટ આવ્યો છે અહીંયા કે જેમાં ઓવરવેટના રેટિંગ અહીંયાથી આપવામાં આવે છે.
છે. એક મોર્ગન સ્ટેનલીનો પણ રિપોર્ટ જોઈ લઈએ ટાટા મોટર્સ ઉપર કે જેમાં ઇક્વલ વેટ રેટિંગ આપવામાં આવે છે લક્ષ્યાંક ₹853 આપવામાં આવ્યો છે. અહીંયા JLR માર્જિન ગાઈડન્સ પ્રમાણે છે અને આવકનું ગાઈડન્સ ઘટ્યું છે એવું એમનું કહેવું છે અને નાણાકીય વર્ષ 2026 માટે ગાઈડન્સના પરિવર્તન પર ખાસ કરીને નજર રહેશે એવું એમનું કહેવું છે. એટલે કે અહીંયાથી કોમેન્ટરી ઇક્વલ છે, ઇક્વલ રેટિંગ અહીંયાથી આપવામાં આવે છે. હવે આપણે અંબુજા સિમેન્ટ ઉપર જોઈશું. મોર્ગન સ્ટેનલીનો ઓવરવેટ રેટિંગ અહીંથી પણ તે યથાવત રાખે છે. પહેલાં પણ ઓવરવેટ રેટિંગ હતા પરંતુ લક્ષ્યાંક અહીંથી વધારીને ₹675 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે વોલ્યુમ અને રિયલાઇઝેશન અનુમાનથી ઘણા સારા છે એવું એમનું કહેવું છે અને સાથે ઓપરેશનલ એક્સપેન્સીસ પણ વધારે રહ્યા છે એવું તેઓ અહીંથી ખાસ કરીને કહ્યું છે જેના કારણે ઓવરવેટ રેટિંગ આપ્યા છે. જે બાદ નેક્સ્ટ આપણે જોઈશું તો વોલ્ટાસ ઉપર કે વોલ્ટાસ ઉપર આપણે જોઈએ તો વેચવાલીની સલાહ ગોલ્ડમેન સેસ તરફથી આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹1,400 આપવામાં આવી છે. હવે એમનું કહેવું શું છે કે ત્રિમાસિક નબળું રહ્યું છે. ઓવરઓલ વાર્ષિક આપણને સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે કે 400-500% બધું માર્જિન સારું છે પરંતુ આપણને ત્રિમાસિક પ્રમાણે નબળું જોવા મળ્યું છે અને માર્જિન અનુમાનથી ખરાબ આવે છે એવું એમનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે જેના કારણે તેઓથી વેચવાલીની સલાહ આપી રહી છે. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા બ્રોકરેજ હાઉસ આપણે જોયા કે આજે જે બી ગઈકાલે પરિણામ આવે એની ઉપર આપણને તેઓ અહીંથી રિપોર્ટ આપ્યા છે. એમાં ખાસ કરીને આપણે બજાજ ફાઇનાન્સ અને ટાટા મોટર્સ ઉપર વાત કરું તો બજાજ ફાઇનાન્સ છે કે જેની ઉપર આપણને ઓવરઓલ 4 બ્રોકરેજ હાઉસ કે જે પોઝિટિવ અને 3 બ્રોકરેજ હાઉસ નેગેટિવ આપે છે અને ટાટા મોટર્સ ઉપર પણ ઓવરઓલ આપણને એવરેજ ન્યુટ્રલ પર અહીંયાથી રેટિંગ જોવા મળ્યા છે. યસ.